क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મેં બંધ કરી દીધી. મારા 50,000 રૂપિયા મેં મજૂરી કરી અને એમાં ભર્યા છે. દર મહિને 1,000 ભરતી અને એને કીધું હતું કે તમારા 6 વર્ષ પૂરા થશે ને એટલે તમને ડબલ પૈસા મળશે. આ એની આશાએ અમે ભર્યા. યુનિકમાં ડબલમાં પૈસા રોકેલા, પરંતુ લગભગ 1 વર્ષ થઈ ગયું, ત્યાં સુધી કંઈ જવાબ આપતા નથી. મારી એફડી પાકી ગઈ છે, એટલે અહીંયા અમે ઓફિસે ગયા કે આવશે ત્યારે મળશે, તમારે જે થાય કરી લો, એવી ખુલ્લી દાદાગીરી એ લોકો કરે છે. બરાબર, તો અમારે ગરીબ માણસોના પૈસા અહીંયા રોકાયેલા છે, તો અમને કેવી રીતે ન્યાય મળશે? અમારે એનો ઇન્ટરેસ્ટ તો એક બાજુ, પણ અમારી મૂડી એ ત્યાં સલવાઈ રહી છે એમ. તો અમારે કરવું શું એમ? જામનગરથી ઓલમોસ્ટ 2 કરોડ ઉપરનું રોકાણ હશે બધા કસ્ટમરનું. અત્યારે હર વખતે અહીંયા આવી જઈ છેલ્લા 3 વર્ષથી વાયદા જ કરે છે કે આ તારીખે અમારી જમીન વેચાણી છે, આ તારીખે અમારે પ્રોપર્ટીનું પેમેન્ટ આવવાનું છે અને તમને કરી દેશી. પણ હર વખત પાર્ટ પેમેન્ટ કરે છે. કોઈનું ₹1,00,000 પેમેન્ટ હોય તો એમાંથી 15-20 હજાર આવ્યા છે, કોઈના સાવ કાંઈ નથી આવ્યા, કોઈના 50% આવ્યા છે. એ રીતના કોઈનું કાંઈ પેમેન્ટ અત્યારે આવતું નથી છેલ્લા 6 મહિનાથી. જે ડિરેક્ટર છે તે આપણી સાથે છે. ઉત્કર્ષભાઈ, સૌપ્રથમ તો આ જે સમગ્ર વાત સામે આવી રહી છે એને લઈને તમારી પહેલી જે પ્રતિક્રિયા છે કે સ્પષ્ટતા છે એ શું રહેશે? છેલ્લા 30 વર્ષમાં એવો કોઈ આક્ષેપ આ કંપની ઉપર લાગ્યો નથી. આજે જામનગરથી લોકો આવ્યા છે એ મારા માટે એક તકલીફની વાત છે કે લોકોને જામનગરથી આવું એક 6 કલાકની જર્ની છે. ગ્રામીણ ક્ષેત્રોના લોકોને 6 કલાકની તકલીફ લઈને અહીં સુધી આવવું પડ્યું. આજ સુધી એવું બન્યું નથી. હવે આયા છે, ક્યાંક ને ક્યાંક કોઈ ગેરસમજ છે. કંપનીમાં એક લિક્વિડિટી પ્રોબ્લેમ છે, એ વાત હું છુપાવવા નથી માંગતો. પોસ્ટ કોરોના હમણાં કંપનીને અમે એક ટ્રેક ઉપર લાવીએ છીએ. એટલું ઇઝી નથી હોતું કે 3 વર્ષ તમે બિઝનેસ વગર બેસો, ને છેલ્લા 4 વર્ષથી અમે કોઈ નવો બિઝનેસ રિસીવ નથી કર્યો. તો આ બધી જાણકારીઓ તમે જ્યારે બેલેન્સ શીટનું અધ્યયન કરશો એમાં તમને મળી જશે. અમારી જેટલી એસેટ્સ હતી એ ડિઝોલ્વ કરવામાં અમને થોડો સમય લાગ્યો, અને આપના મારફત હું દરેક કસ્ટમરને, દરેક મેમ્બરને આ મેસેજ, અમારા કસ્ટમર છે જ નહીં, અમારા મોડલમાં મેમ્બરો હોય છે, અને દરેક મેમ્બરને હું આ આશ્વાસન આપવા માંગુ છું કે આવતા 6 મહિનામાં એમની જે રકમ બાકી હોય કંપનીમાં એ સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવશે, અને એના પછી એ કંપની જે રીતે પ્રોગ્રેસ કરે છે એનાથી ઘણી મોટી પ્રોગ્રેસ બીજી કરશે. અને પ્રોગ્રેસ કરવાનો મતલબ એ નથી કે અમે કાયદાનું પાલન ના કરીએ. કાયદામાં રહેતા જેટલી પ્રોગ્રેસ અમે કરી શકીશું એનો બનતો પ્રયાસ અમે કરશું. એવું ઘણીવાર થયું કે અમે સોદા કર્યા અને સોદામાં અમે પાછા પડ્યા. We were the seller and they were the purchaser. હવે પર્ચેઝર વસ્તુ લેવાની ના પાડે તો પરાણી રીતે હું એને વસ્તુ નથી આપી શકતો. બટ ધીરે ધીરે કરતા અમને સારા લોકોએ આ સફરમાં મળ્યા, જેમને અમારો ખૂબ સહકાર આપ્યો અને આજે આપે છે. તો હવે અમે એ જગ્યાએ છીએ કે અમારા